નાનાપોડા તાલુકાના વારોલી તલાટ ગામના સીમાડા ફળિયા ગામ ખાતે શ્રી કૃષ્ણ યુવક મંડળના યુવકો દ્વારા દર વર્ષની જેમ નવા સાલના પ્રથમ દિવસે જ વારોલી ગામથી વિધિવત વાજિંત્રો અને ભજન કીર્તન સાથે શિરડી પદયાત્રા યોજાઈ। કૃષ્ણ યુવક મંડળ યુવકો દ્વારા વારોલી ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં શિરડી પદયાત્રા માટે પ્રસ્થાન કરે છે। ચાલુ વર્ષે પ્રથમ દિવસે જ 9મું વર્ષે આ યુવક મંડળના 50 જેટલા સાંઈ ભક્તો યુવકોએ વિધિવત સાંઈબાબાના ફોટોને દીપ પ્રાગટ્ય કરી ફૂલહાર ચડાવીને મુખ્ય મહેમાન એસી ભરતભાઈ પટેલ, યુથ કોંગ્રેસ મહામંત્રી કુંજાલીબેન મનાલા, સરપંચ જયેન્દ્રભાઈ, ગણેશ પવાર, અંબિકા ફાઇનાન્સના નવીન પટેલ, નિલેશ રાઠોડ, નિમેશભાઈ ગાવિત, મોટા પોંડાથી રૂપેશભાઈ, સંકેતભાઈ, શૈલેષભાઈ, ઘેવરભાઈ, સંજયભાઈ દ્વારા નાળિયેર ફાળવામાં આવ્યું અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં ગામના સાંઈ ભક્તો ઉપસ્થિત રહી પદયાત્રા નિર્વિઘ્નપૂર્ણ થાય તેવી શુભકામના પાઠવી હતી। કૃષ્ણ યુવક મંડળના પ્રમુખ ધીરુભાઈ ગાયકવાડ દર વર્ષે નવા સાલના પ્રથમ દિવસે જ પદયાત્રા જવાનું એમની ટીમ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું। આ વર્ષે પણ 2026 નવા સાલના પ્રથમ દિવસે જ શિરડી સાંઈબાબાના દર્શન માટે પદયાત્રાનું એક અનોખું આયોજન ગણાવી શકાય છે। આયોજન કૃષ્ણ યુવક મંડળના ધીરુભાઈ ગાયકવાડ, સુભાષ ગાયકવાડ, કમલેશ ગાયકવાડ, જિજ્ઞેશ ગાયકવાડ, ભૂપેન્દ્ર ગાવિત, આશીષ ગાયકવાડ, હેમંતભાઈ ગાયકવાડ, દેવચંદ વડવી, વિશાલ ગાયકવાડ અને એમની ટીમ હાજર રહ્યા હતા।